ભરૂચના મોહમ્મદપુરા રોડ પર આવેલ એપીએમસી સંચાલિત શાકભાજી માર્કેટમાં ગંદકીનો નિકાલ ન થતા ગમે ત્યારે ભયંકર રોગચાળો ફાટી નીકળશે એવી દહેશત ફેલાઈ રહી છે। દરમિયાન આજરોજ રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘની ટીમે ભરૂચ સ્થિત એપીએમસી સંચાલિત શાકભાજી માર્કેટની મુલાકાત લીધી હતી। આ શાકભાજી માર્કેટનું એપીએમસી દ્વારા સંચાલન કરવામાં આવે છે। શાકભાજી માર્કેટમાં આશરે 400 જેટલા વેપારીઓની દુકાન આવેલી છે, જેમાં વેપારીઓ શાકભાજી તથા ફ્રૂટનો હોલસેલ ધંધો કરે છે। આ શાકભાજી માર્કેટમાં વહેલી સવારથી વિવિધ ખેડૂતો પોતાનો માલ લઈને આવે છે। કિસાનોનો માલ આ વેપારીઓ ખરીદી કરે છે અને સ્થાનિક લોકલ વેપારીઓને વેચે છે, જેના કારણે આ શાકભાજી માર્કેટમાં દરરોજ હજારો લોકોનો મેળાવડો થાય છે। શાકભાજી માર્કેટમાં રોજના હજારો કિલો વેસ્ટ શાકભાજીનો કચરો નીકળે છે। આ કચરો નિકાલ કરવાની જવાબદારી ભરૂચ એપીએમસી અને ભરૂચ નગરપાલિકાની છે, પરંતુ આ બંને સંસ્થાઓ આ કચરાનો નિકાલ કરતી નથી, જેથી શાકભાજી માર્કેટમાં દરરોજ નીકળતો કચરો શાકભાજી માર્કેટની પાછળ ખુલ્લી જગ્યામાં ભેગો કરવામાં આવે છે। હાલમાં ચોમાસાની સિઝન હોવાથી ભારે વરસાદને કારણે વરસાદનું પાણી પડવાથી આ ઘન કચરો કવાઈને દુર્ગંધ ફેલાય છે, જેના કારણે હવાનું પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે। છેલ્લા 2-3 વર્ષથી રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ દ્વારા ઘણીવાર એપીએમસીની આ લાપરવાહી બાબતે સરકારમાં રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ જાડી ચામડીના સંચાલકો જાણી જોઈને એપીએમસીની સફાઈ કરાવતા નથી, જેના કારણે ભરૂચ જિલ્લાના કિસાનોમાં રોષની લાગણી વ્યાપી રહી છે। જો આ શાકભાજી માર્કેટમાં આવેલ ઘન કચરાનો યોગ્ય નિકાલ દિવસ 10માં કરવામાં નહીં આવે તો ના છૂટકે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। આજ રોજ રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘની ટીમ દ્વારા ભરૂચ મોહમ્મદપુરા ખાતે આવેલ એપીએમસીમાં આજે અમે તપાસ કરતા એપીએમસીની અંદર એટલો બધો કચરાનો ઢગલો થઈ ગયેલો છે કે આ ચોમાસાની અંદર આ લોકો અહીંયા 300 વેપારીઓની દુકાન આવેલી છે। અહીંયા 300 વેપારીઓ ધંધો કરે છે। અહીંયા કિસાનો પોતાનો માલ લઈને આવે છે। આ વેપારીઓ આ કિસાનોનો માલ ખરીદે છે અને છૂટક વેપારીઓને વેચે છે, અને એમાંથી જે ઘન કચરાનો નિકાલ થાય છે તે પાછળની સાઈડની ઉપર આ કચરો ઠાલવવામાં આવે છે। અત્યારે કચરાનો ઢગલો એટલો બધો થઈ ગયો છે કે રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે। બીજું કે આ એપીએમસીની જવાબદારી છે, અને મહદ અંશે નગરપાલિકાની પણ એટલી જવાબદારી છે, કેમ કે નગરપાલિકા પણ માર્કેટવાળા પાસેથી ઘરવેરો સફાઈ વેરો ઉઘરાવે છે। તો જો 10 દિવસની અંદર આનો નિકાલ કરવામાં નહીં આવે તો આ એપીએમસીને અમે કોર્ટમાં લઈ જઈશું, અને સાથે સાથે નગરપાલિકાની અંદર બી એમને પણ અમે કોર્ટમાં લઈ જઈશું। સાથે સાથે ભરૂચ જિલ્લાનું આરોગ્ય ખાતું પણ એટલું જ જવાબદાર છે। આરોગ્ય અધિકારીએ પણ અહીંયા માર્કેટની તપાસ કરી અને અહીંયા જે ગંદકી છે તે દૂર કરે એવા પ્રયત્નો કરવા જોઈએ, નહીં તો આ જવાબદારી આરોગ્ય ખાતાની પણ છે। ના છૂટકે જો 10 દિવસની અંદરનો નિકાલ કરવામાં નહીં આવે તો રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે, અને તેની સંપૂર્ણ જવાબદારી ભરૂચ નગરપાલિકા, એપીએમસી અને આરોગ્ય ખાતાની રહેશે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ।